અમદાવાદમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। એસજી હાઈવે પર ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી। ગરમીની ઋતુમાં પણ ઠંડીનો માહોલ જોવા મળ્યો। ઘણી જગ્યા પર લોકો ગાઢ ધુમ્મસથી ચોંકી ઉઠ્યા। ધુમ્મસ અને ઠંડીના સંયોગથી ફરી એકવાર લોકોએ બેવડી ઋતુનો અનુભવ કરવો પડ્યો। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી આશ્ચર્યજનક વાતાવરણ જોવા મળી રહ્યું છે। તેમાં ખાસ એસજી હાઈવે અને એની આસપાસના વિસ્તારની વાત કરીએ તો ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સામાન્ય રીતે જ્યારે ઠંડીની મોસમ હોય છે ત્યારે કંઈક આ પ્રકારની ગાઢ ધુમ્મસ હોય છે, જેના કારણે વિઝિબિલિટી ખૂબ ઓછી હોય છે। પણ હવે તો ઉનાળાની શરૂઆત એટલે કે ગરમીની મોસમની શરૂઆત થવા જઈ રહી છે, એનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને એ દરમિયાન જ વહેલી સવારે કંઈક આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। એટલે જ્યારે અમદાવાદવાસીઓ ઉઠ્યા અને એમાં જે લોકો ઓફિસ તરફ પોતાના નોકરી ધંધા તરફ જવા પ્રયાણ કરી રહ્યા હતા અને એમાં એસજી હાઈવેનો જો રસ્તો પકડ્યો હોય તો આ વાતાવરણ એમને અચંબામાં મૂકી દે, આશ્ચર્યમાં મૂકી દે એ પ્રકારનું વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે, કેમ કે વિઝિબિલિટી ખૂબ ઓછી જોવા મળી રહી છે। આ તમે જો લગભગ 100 મીટર સુધીની જે દૂરની બિલ્ડિંગ હોય એ પણ ઝાંખી ઝાંખી જોવા મળી રહી છે। એટલે એના પરથી અંદાજો લગાવી શકાય કે કેટલી ગાઢ ધુમ્મસ આ જોવા મળી રહી છે। આ જ પ્રકારનું વાતાવરણ એસજી હાઈવે અને એની આસપાસના વિસ્તારમાં પણ જોવા મળી રહ્યું છે। આમ તો લગભગ જ્યારે 8 વાગ્યાનો સમય થાય છે ત્યારે સૂર્યપ્રકાશ જોવા મળતો હોય છે। જ્યારે સૂર્ય ઉદય થાય છે ત્યારે મોટાભાગે મહત્તમ એવું સામાન્ય રીતે જોવામાં આવતું હોય છે કે આકાશમાં સૂર્ય ઉગ્યા પછી સૂર્યપ્રકાશ જોવા મળતો હોય છે। પરંતુ હાલની વાત કરીએ તો 8 વાગ્યા ઉપરાંતનો સમય થઈ ગયો છે, તેમ છતાંય હજુ સૂર્ય દેવતા જોવા નથી મળી રહ્યા, કારણ કે ગાઢ ધુમ્મસનો માહોલ હાલ અમદાવાદ શહેરના પશ્ચિમ અને એમાં ખાસ એસજી હાઈવેના પટ્ટા પર જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન જય જાની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।